પણ આવી શકે છે એ ઉદાહરણને હું સાકાર કરવા માટે મેં આ લુકઆઉટ આપ્યું છે. क्या बात है, वेरी गुड, थैंक यू सो मच. एक्चुअली છે ને અત્યાર સુધી મેં હીરોને ફિલ્મો દર ફિલ્મોમાં લુક ચેન્જ કરતા જોયા હતા કે આ ફિલ્મમાં હીરોનો આ લુક ને તે ફિલ્મમાં ફલાણો લુક, પણ પહેલી વાર રિયાલિટી શોમાં એક કન્ટેસ્ટન્ટે સ્પેશિયલી લુક ડિસાઈડ કર્યું એ પહેલી વાર જોયું છે. હું પણ ગુજરાતી છું અને ગુજરાતનું ગૌરવ આમ દિવસે ને દિવસે વધતું જાય એવો હું ઈચ્છા રાખું છું. પણ મને તમારો પહેલો લુક જોવાની બહુ ઈચ્છા થાય છે. એકાદ જો તમારા 2 એપિસોડ થયા ને તો એક એપિસોડમાં તમે ઓરિજિનલ લુક રાખ્યું હોત ને તો મને બંને લુક જોવા મળત. શરીર પણ બહુ વજન ના રખાયું. અને હવે 9મો સવાલ ખૂબ જ સિરિયસલી રમજો, ચોક્કસથી. કારણ કે આ 9000 માટે છે. બમ્પર સવાલથી એક જ સવાલ તમે દૂર છો. મને ખૂબ જ ખુશી થઈ રહી છે પરંતુ સાથે ટેન્શન પણ થઈ રહ્યું છે. બહુ જ જીવટથી રમજો, ધ્યાનથી રમજો. ઓકે, થેન્ક. અને 9મો સવાલ છે ₹9000 માટે. 9મો સવાલ તમારી માટે છે. એક પુરાકલ્પન પ્રમાણે રાજા યયાતિએ પોતાની વૃદ્ધાવસ્થા ટાળવા માટે કોની યુવાની માંગી હતી? ઓપ્શન છે પિતાની, પુત્રની, પત્નીની કે પછી પૌત્રની. તમને માઇથોલોજીમાં ઇન્ટરેસ્ટ છે? ઇન્ટરેસ્ટ છે પણ આઉટલાઈન છે થોડી. ઇન્ટરેસ્ટ છે પણ આ જે પ્રશ્ન છે થોડો ડિફરન્ટ છે. 9મો સવાલ હોય તો થોડો અઘરો તો હોય ને. આઈ હેવ નો પ્રોબ્લેમ. અચ્છા, એક વાત કહો, તમે કેટલા સવાલ સુધી પહોંચશો એવું ધાર્યું હતું? ધારામાં તો કોઈ સ્પેશિયલ એવો ચોક્કસ અંદાજ નહોતો કે અહીંયા સુધી પહોંચીશું, કોઈ ચોક્કસ આંકડો પણ નહોતો. નસીબના સાથ હતા ને ઈશ્વરના આશીર્વાદ હતા, માતા પિતાના આશીર્વાદ હતા, અહીંયા સુધી પહોંચ્યો છું. મારે તો બસ એક જ સ્વપ્ન હતું, આ શોમાં જવું અને આનું વધારેમાં વધારે લોકો જોવે. મેં એ માટે સ્પેશિયલ લુકઆઉટ કર્યો છે અને વધારેમાં વધારે આ પબ્લિક જોવે એ જ મારી ઈચ્છા હતી કે મજા કરીએ અને મજા કરાવીએ, એમાં જ ઇન્ટરેસ્ટ હતો. બાકી એના વિશે કોઈ વિશેષ ફક્ત અહીં સુધી પહોંચવું એવો કોઈ મારો ટાર્ગેટ ન હતો. નાની વાવડીમાં બધાને કહીને આવ્યા છો ને? જેમ સગાઈમાં આમંત્રણ આપી શકાય થોડાને, એટલે સગાઈમાં આમંત્રણ આપી એટલા લોકોને કહીને આવ્યો છું. લગ્નમાં જેને આમંત્રણ આપી શકાય એટલાને બાકી મૂકીને આવ્યો છું કે જઈને આવીને સરપ્રાઈઝ આપીશ. જો ફરી પાછી લગ્નની વાત કરીને આ ગગો બહુ પાણું કરે છે. હા, તમારા મમ્મી પપ્પા ને મારે કહેવું પડશે, તમારા મમ્મી પપ્પાને સ્પેશિયલી તમારા ગામ આવીને કહેવું પડશે કે હવે આમના લગ્ન કરાવો. આ આડકતરી રીતે તમને હિન્ટ આપી રહ્યા છે. અડધું ગામ કહે છે તું લગ્ન કરી લે, કારણ કે મારી સાથે જે ભણતા હતા એ તમે મારા લગ્ન મેં જ કરાવ્યા છે. હું મોટા ભાગમાં અણવર રહ્યો છું તો મને લગ્નનો બહુ અનુભવ છે. તો પછી અડચણ શું છે? છોકરી નથી મળી, શું પ્રોબ્લેમ છે? મળી જશે. મારી ઈચ્છા એવી છે કે હજુ થોડાક વર્ષ જાય ને પછી શાંતિથી લગ્ન કરવા. ઉતાવળે આંબા ના પાકે, ધીરજના ફળ મીઠા હોય. તમને વાંધો ના હોય તો હું તમારી ઉંમર પૂછી શકું? ડેફિનેટલી. શું છે તમારી ઉંમર? 23rd રનિંગ. 23rd રનિંગ. તો બહુ ટાઈમ છે હજી. હા, એટલે જ ને. આ તમે દાઢી મૂછને લીધે થોડા મોટા લાગો છો. એટલે જો બહુ નાના એટલે સૌને મોટા કરવા માટે મોટું કર્યું છે. અચ્છા, તો હજી તમારી પાસે ઘણો સમય છે. બોલો, શું લાગે છે તમને? લગ્નના મિસ કોલ આવે છે, પત્ની પુત્રમાં થોડોક વિચાર કરવાનો ચોક્કસ જવાબ નથી આપતો. પુત્ર અને પત્નીમાં થોડોક તમે વિચાર કરો, આરામથી વિચાર કરો. નાની વાવડીના લોકો પણ વિચાર કરે, અહીં ઉપસ્થિત પ્રેક્ષકો પણ વિચાર કરે અને મારા પ્રિય દર્શકો પણ વિચાર કરી લે. હું થોડો આરામ કરી લઉં. લેટ્સ ટેક અ શોર્ટ બ્રેક. બ્રેક બાદ આપનું ફરીથી સ્વાગત છે. બ્રેક પહેલા તમે જોયું કે નાની વાવડીના ચાપરાજ સિંહ
8 સવાલ જીતી ચૂક્યા છે, એટલે કે રૂપિયા 34,000 તેઓ જીતી ચૂક્યા છે. 9મો સવાલ તેઓ પહોંચી ગયા છે. 9મા સવાલ પર આપણો શો અંતિમ અધ્યાય પર પહોંચી ચૂક્યો છે. તો હવે જોઈએ કે 9મા સવાલનો જવાબ ચાપરાજસિંહ શું આપે છે. તો યસ ચાપરાજસિંહ, શું લાગે છે તમને જવાબ? થોડું બહુ લોજિક લગાવ્યું. વૃદ્ધાવસ્થાને અનુસાર એના ફાધર તો વડીલ હોય જ નહીં એવું તો પૌત્ર, પત્ની અને પુત્ર, એમાંથી પૌત્ર તો એની નાની ઉંમર હોય ના લઈ શકે, એટલે પત્ની અને પુત્રમાં કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન છે. પત્ની અને પુત્રમાં, તો એ કન્ફ્યુઝન તમે પત્ની છે નહીં, પુત્રની પુત્ર બોલાવી લઈએ બબલુને. બોલાવી ઓકે, સાડુ. પાક્કું બોલાવી લઈએ ને. સાડુ. ઓકે, બબલુ. ચાપરાજસિંહ, હવે તો મારે તમને ઊભા થઈને અભિનંદન આપવા જોઈએ. Thank you. કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. તમે જીતી ગયા છો 9મો સવાલ, એટલે કે 43,000 રૂપિયા. ઘણા સમય પછી એક કન્ટેસ્ટન્ટ અહીં સુધી પહોંચ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. મને પણ ઘણો આનંદ થાય છે કે માતા પિતાના આશીર્વાદ અને મિત્રો, ભાઈઓ બહેનો બધાના પ્રાર્થનાથી હું અહીંયા સુધી પહોંચ્યો છું. ને આ શો આવી રીતે હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે એ મારી એક આશા છે, અને આ આશા હંમેશા જીવંત રહે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાપરાજસિંહ ઉર્ફ ગોપાલ, તમે પહોંચી ગયા છો 10મા સવાલ પર, એટલે કે બમ્પર સવાલ, જે છે રૂપિયા 1 લાખ માટે. જો 10મા સવાલનો જવાબ ખોટો પડ્યો તો તમારા જીતેલા 43,000 માંથી 30,000 કપાશે અને તમારા હાથમાં આવશે ફક્ત 13,000 રૂપિયા. અને જો તમારે ગેમ છોડવી હોય તો તમે છોડી શકો છો અને લઈને જઈ શકો છો 43,000 રૂપિયા. બોલો. એ નસીબ તો મેં બધાની સાથ તો આપી રહી છે, પરંતુ એક વાત કહી દઉં કે તમે 10મો સવાલ જોઈને પછી જો કહેશો કે મારે જાવું છે તો એ નહીં થઈ શકે. ઓકે. જોયા પહેલા તમારે નક્કી કરવાનું છે. એટલે હજી પણ તમે વિચાર કરી લ્યો કે તમારે 43,000 રૂપિયા લઈ જવા છે કે 1 લાખ. રૂપિયાની લાલચ તો નથી, પણ સપોઝ આમાં જનરલ નોલેજ સાથે દરિયો છે, કોઈ પ્રશ્નથી હું વંચિત હોય ને પેલું થાય ને શોમાં એમ કે અહીંયા સુધી પહોંચે અને આખો શોના પાણી ફરી જાય, નથી ઈચ્છતો. પાણી ન ફરી જાય. બમ્પર સવાલ તમને મોકો મળે છે અને તમે જ કહો છો ને કે પૈસાનો મને મોહ નથી. મોહ નથી સર. અને જો નસીબે અહીંયા સુધી સાથ આપ્યું છે તો તમને નથી લાગતું કે આ એક સવાલમાં પણ સાથ આપશે? મે બી બની શકે. તો પછી ડર શેનો? તો કોના નામે રમી લઈએ. રમી લઈએ. શું વાત છે, તાળીઓ. ચાપરાજસિંહ, તમે ખૂબ જ સરસ ડિસિઝન લીધું છે. ભગવાન તમને પૂરો સાથ આપશે એવી મારી શુભેચ્છા છે. તમે બિલકુલ ડરો નહીં. ઓકે. જોઈએ હવે 10મો સવાલ. ચોક્કસ. તો 10મો સવાલ એટલે કે બમ્પર સવાલ, જે છે રૂપિયા 1 લાખ માટે. ચાપરાજસિંહ, તમે રમવા જઈ રહ્યા છો 10મો સવાલ, બમ્પર સવાલ, જે છે 1 લાખ રૂપિયા માટે. અને તમારી માટે સવાલ છે, ચાણક્ય કઈ વિદ્યાપીઠમાં આચાર્ય હતા? ઓપ્શન છે
તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા કે પછી વલ્લભી? વિક્રમશિલા તો નથી, જૂની વલ્લભી વિદ્યાપીઠ નથી પણ હું પરિચિત છું. આચાર્ય હતા એવા આ ત્રણેય વિદ્યાપીઠથી ખ્યાલ છે. વિક્રમશિલા, વલ્લભીમાં પણ નહીં, તક્ષશિલા અને નાલંદા બેમાં થોડું કન્ફ્યુઝન છે. વિચાર કરો, કોઈ ઉતાવળ નથી. ભગવાન જરૂર સાથ આપશે. ગોવા અને સાડુ બંને બંને તમારા શું વિચારો તમને સાથ આપશે. થેન્ક યુ. માતા પિતાના આશીર્વાદ તમને સાથ આપશે. તક્ષશિલા લાગે છે. તક્ષશિલા. અને જવાબ જાણીશું, બબલુભાઈને પૂછીશું એ પહેલા એક બ્રેક લેવો પડશે, કારણ કે આ સવાલ છે 10મા સવાલનો, બમ્પર સવાલનો. નાની મોટી કોઈ વાત નથી, તમારી ઈચ્છાઓનો, તમારા સારા કાર્યોનો સવાલ છે. તો દર્શકો, નાની વાવડીના ચાપરાજસિંહ ઉર્ફ ગોપાલ લખપતિ બને છે કે નહીં એ જાણીશું આ નાનકડા બ્રેક બાદ. સો ડોન્ટ ગો એનીવેર, સ્ટે ટ્યુન. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા તમે જોયું કે નાની વાવડીના ચાપરાજસિંહ 10મો સવાલનો જવાબ આપી ચૂક્યા છે. તેમનો જવાબ છે તક્ષશિલા. અને હવે આપણે જાણીશું કે આ જવાબ સાચો છે કે નહીં. તો ચાપરાજસિંહ, ડર લાગી રહ્યો છે? સહેજ પણ નહીં. તો બોલાવી લઈએ બબલુને. બબલુ, ખૂબ અભિનંદન. Thank you, madam. તમે જીતી ગયા છો રૂપિયા 1 લાખ બમ્પર સવાલ. જીતી તમે ગયા છો અને ધડકનો મારી તેજ થઈ ગઈ છે. મને કંઈક થઈ રહ્યું છે. મને એવી ખુશી થઈ રહી છે કે જાણે હું જીતી ગઈ છું. પ્રેક્ષકો, તમને પણ એ જ બધું થઈ રહ્યું છે ને? આ પૈસા થકી જ્યારે પણ મારે આ કાર્ય કરવાનું થશે ત્યારે શક્ય હશે તો હું વીટીના મેમ્બર્સને બોલાવીશ, અને જો બાય સ્ટેજ પ્રોગ્રામ થશે અથવા તો એની આપને અપાય એવું હશે તો હું ચોક્કસ તમને આમંત્રણ આપીશ અને 100% પધારજો. ચોક્કસ, ડેફિનેટલી તમે મને બોલાવજો, અમે જરૂર આવશું. હું આવીશ, ઈટીવીના ક્રૂ આવશે અને તમારું ડેફિનેટલી એ બધું કવર કરશે. ચોક્કસ. મેડમ, હવે ખૂબ ખૂબ ધન્યવાદ મારા માતા પિતાનો, પછી વનરાજસિંહ મારા બાજુના ગામના મારા બેનને સસરિયા છે, એમને પણ મને અહીંયા માટે થોડું પ્રોત્સાહન આપ્યું હતું, એમને પણ ખૂબ ખૂબ આભાર. એમને પણ પ્રગતિ કરી છે ને, એટલે એક વિશેષ આનંદ એમને પણ થશે કે મારા જ બાજુના ગામનો અને મારો જ ભાઈ આજે આ પ્રગતિ કર્યો છે. તો એ બદલ હું સૌ લોકોનો આભાર માનું છું અને સૌથી વધારે આપનો આભાર માનું છું. અને આ ટીવી શોનો અને તમામ ગુજરાતની જનતા આ શોને હંમેશા આગળ ને આગળ વધારે નિસ્વાર્થે ઈર્ષા વિના નિહાળો અને હંમેશા આને વળગ્યા રહો એ મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. ₹1 લાખ તમારું ઇનામ. તો દર્શક મિત્રો, તમે જોયું કે ગુજરાતનું એક નાનકડું ગામ જેનું નામ છે નાની વાવડી, ત્યાંથી